वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। श्री परमात्मने नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। से विभूषित कृष्ण परम किमपि त्वमहं न जाने। कृष्ण प्राण प्रयाण समये कबवात बीते बोलो श्री भागवत भगवान की जय।
રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે પ્રેમ से गाइए हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण
કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલો રામ રામ હરે હરે ગાઓ કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. પિતૃનારાયણ દેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ અંતર્ગત 5મા દિવસની ભગવાનની દિવ્ય કથાની અંદર સ્થાપનની અંદર બિરાજમાન તમામ દેવી દેવતાઓના ચરણોમાં પ્રણામ. પરમ ચેતનાઓ જે કંઈ અહીંયા વિચરણ કરી રહી છે એ તમામ ચેતનાઓને મારા પ્રણામ. વ્યાસપીઠ પર બિરાજમાન સ્વયં ભગવાનનો વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના ચરણોની અંદર પ્રણામ. પોથી ઉપર બિરાજમાન ભૂદેવ શ્રીઓના ચરણોની અંદર વંદન. સંગીત વૃંદો, કલા વૃંદોની સાથે આપ સૌના હૃદય કમળની અંદર બિરાજમાન એ પરબ્રહ્મ પરમ ચેતના તત્વને મારા પ્રણામ. બધાને જય શ્રી કૃષ્ણ. જોતો જોતાની અંદર ક્યારે પોથી યાત્રા આવશે, કઈ રીતે ક્યાંથી લઈ આવશું, કેમ સેટિંગ થશે, ક્યાં સ્થાપન કરશું, જોતો જોતાની અંદર 5 દિવસો પસાર થઈ ગયા. એમ આપણા જીવનનો પણ પૂર્વાર્ધ કઈ રીતે પૂરો થઈ ગયો એ કંઈ ખ્યાલ નથી આવતો. અને આમ કરતા કરતા ક્યારે ભગવાનના તેડા નજીક આવી જાય. પરંતુ પરમાત્માએ આપણા સૌની પર એવી દિવ્ય કૃપા પ્રાપ્ત કરાવી છે કે ભગવાનની આ લીલા કથાઓને શ્રવણ કરવાનો આપણે લાભ મળ્યો છે. હારે લઈ જવાનું બાથું આપણે સૌ બાંધવા માટે બેઠા છે. અને ભગવાનની કાલ સુધીની જે દિવ્ય કથાઓ હતી, ભગવાનના ભક્તોની કથા હતી, ભગવાનના અવતારોની કથા હતી. પરંતુ આજે તો આ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવના પ્રધાન નાયકનો જન્મ થયો અને એ નાયકને હવે બાળ લીલાઓના આપણે દર્શન કરવાના છે. રામજીનું નામ બોલવો કે શબ્દ લખવો એ જેટલો સહેલો છે ને એટલું જ કૃષ્ણનું નામ બોલવું કે લખવું અઘરું છે. કારણ કે રામ જન્મ સ્વરૂપે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે બધાએ બહુ એને હેરાન કર્યા. સીધા હતા ને, માએ હેરાન કર્યા, જંગલની અંદર રાવણે હેરાન કર્યા. એમાં કંઈક થોડું ઘણું બાકી રહી ગયું તો નગરીની અંદર 14 વર્ષ વનવાસ પૂરો કરીને પાછા આવ્યા, ધોબીડોય નીડો.
પછી ભગવાને નક્કી કર્યું કે આવતા જન્મે કૃષ્ણ બનીને આવું, અને આ જે વ્યક્તિઓ નેડ્યા ને એ બીજા જન્મમાં એની વાત છે. હમણાં મથુરાની અંદર જ્યારે ભગવાન જાય છે ત્યારે ધોબીનો ઉદ્ધાર કરે છે. જે કંઈ કહીએ અમારા વિદ્વાનોનું એવું મંતવ્ય છે, એનું ચિંતન છે કે જે કંઈ કહીએ ભગવાન રામને 14 વર્ષ માટે વનવાસની અંદર મૂક્યા, એ જ કઈ બીજા જન્મની અંદર દેવકી બનીને આવીને પછી કારાગારની અંદર રહી. એને એના કર્મનું ફળ ભોગવવું પડ્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે કરેલું કર્મ છે એ આયની ભોગવવાનું છે, બીજે ક્યાંય ભોગવવાનું ઉપર ક્યાંય એવી બધી સુવિધા છે નહીં કે ભાઈ આ માણસે આવા કર્મો કર્યા કે અહીંયા મૂકો અને અહીંયા મૂકો. એટલા માટે જ કલયુગને કીધું ને, કર અને જો, એનું નામ કલયુગ. જેવું કરો એવું અહીંની જોતા જાઓ. જે યુવાવસ્થાની અંદર હસતા હસતા આનંદ કરતા કરતા જે પાપ કર્યું હોય ને, અને એ જ પાપ પછી વૃદ્ધાવસ્થાની અંદર રડતા રડતા ભોગવવું પડે ને, ત્યારે બધું યાદ આવે. એટલા માટે જ મૃત્યુનો સમય નજીક આવે અને અમુક સમય પહેલા એ માણસ મૌન થઈ જાય. કુદરતી જેનું મૃત્યુ હોય અને મૃત્યુની પથારી પર સૈયા ઉપર જે સૂતો હોય, એ અમુક સમય પહેલા એ મૌન થઈ જાય. શું કામે મૌન થાય છે? કેમ તો કે ભગવાન એની જે કંઈ જીવનની સ્ટોરી છે ને, એ આખી શોર્ટ સ્ટોરી કરીને એને બતાવતા હોય કે ભાઈ જો જે જીવનમાં આમ કર્યું ત્યાં આમ કર્યું, એટલી બધું જોવામાં મૌન થઈ ગયું હોય. ત્યારે બધું આવે કે મેં આનું આમ કર્યું, આને ગાડિયામાં નાખીને આનું આમ કરી દીધા, આના રૂપિયા લઈ લીધા, આના ઘરની અંદર કંકાસ ઊભો કર્યો, આના સારા કામની અંદર મેં વિઘ્ન નાખ્યું. જે વિઘ્ન સંતોષી હોય એના મનમાં એવા જ વિચાર આવે ને કે ક્યાં સારા કામ થતા હોય ને ક્યાં વિઘ્ન નાખી. બે કૂતરા બાજુમાં પ્રેમથી ખાતા હોય તેની પૂંછડીઓ બાંધીને એ બેને બજાડે. કેમ? આ વિઘ્ન સંતોષી. ત્યાં સુધી એને જમવાનું પચે નહીં. અને આવું જે જીવનમાં કરેલું કર્મ છે એ અંતકાળે આખી કેસેટ બતાવે ભગવાન કે જોઈ લે ભાઈ, આમાં કઈ ભૂલ નથી ને તો કે તો સુધારો થઈ જાય. નહીં પછી ભગવાન પાસે યમરાજાની પાસે જાય ને એ બધું ટોટલ લાગીને ત્યાં ગયું હોય એટલે પાછું તરત પુનરપી જનનમ આવી ગયા પૃથ્વી ઉપર. ક્રિયાના કર્મના 3 પ્રકાર છે. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ. કર્મની 3 ગતિઓ છે. પેલું કીધું ક્રિયમાણ કર્મ, જે આપણે કર્મ કરીએ છીએ એનું નામ છે, અત્યારે જે રનિંગની અંદર જે કાંઈ કર્મ કરીએ છીએ એનું નામ છે ક્રિયમાણ કર્મ. કર્મનો બીજો ભાગ છે જેને કીધું સંચિત કર્મ. તમે જે કાંઈ કર્મ કરી લીધું છે, કર્મનું ફળ એ ત્યાં જમા થઈ ગયું છે, મળવાનું હજી બાકી છે. બેંકની અંદર આપણે અમુક રકમ જમા કરી દઈએ, પછી એનું એવું હોય ને કે ભાઈ એનો સમયગાળો પૂરો થાય ત્યાર પછી એનું વ્યાજ મળે. એફડી બનાવી હોય, પૈસા તો આપણે જમા કરી દીધા, એફડીની અંદર તમે મોબાઈલની અંદર ઓનલાઈન બનાવો એટલે તરત જ લખાય છે કે ભાઈ આટલું તમને જ્યારે વર્ષ દિવસ પછી આ એફડીને તમે ખોલશો, ઉપાડશો એટલે આટલું વ્યાજ તમને મળશે. એ બનાવો ત્યારે જ લખાઈ ગયું હોય. એને સંચિત કર્મ કીધું છે. અને પ્રારબ્ધ એટલે કે એ હવે ફળ આપવા માટે તૈયાર છે, એને પ્રારબ્ધ કર્મ કીધું છે. હવે કર્મ જે 3 પ્રકારના છે, એ કર્મને ભોગવતા ભોગવતા રસ્તાની અંદર કોઈનું અપમૃત્યુ થઈ જાય તો એને પાછું જે કાંઈ એના શ્વાસોશ્વાસની અંદર જે કાંઈ ક્રિયાઓ કરવાની બાકી રહે છે, જે કાંઈ શ્વાસ ભોગવવાના બાકી છે, એ પાછા આવીને ભોગવવા પડે છે. કારણ કે ત્યાં સુધી યમરાજાનું દ્વાર પણ એના માટે ખુલતું નથી. એટલા માટે જ આત્મહત્યાને શાસ્ત્રની અંદર પાપ બતાવી છે. જેટલું જીવવાનું બાકી છે એ તો જીવવાનું જ છે, સુખ હોય કે દુઃખ હોય. અને જો એમાં અધવચ્ચેથી તમે આ જીવનને હારી જાઓ અને આ મૃત્યુને અથવા તો જીવન ટૂંકાવવાનો વિચાર કરો તો ઉપર પણ હજી દરવાજા બંધ છે. શું થાય તો કે પાછું પૃથ્વી ઉપર આવી અને કર્મને ભોગવવા પડે છે. जो होएगा
वही पाएगा, सुख दुख है क्या फल कर्मों का। जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी। सबसे बड़ी पूजा है माता पिता की सेवा। किस्मत वालों को ही मिलता है मौका। तू इनको जो खुश रखे तो ईश्वर भी खुश हो जाए। जो बोएगा वही पाएगा, सुख दुख है क्या फल कर्मों का। जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी। जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी ભરણી. આ બધું જ આપણે સમજીએ છીએ. આપણા નજરની સામે આ બધા જ દાખલાઓ છે કે આ ભાઈએ જીવનની અંદર આમ કર્યું હતું અને એ જો અત્યારે ભોગવી રહ્યો છે, પણ એને ભોગવતા જોઈને આપણી આંખના પડદા જ ખુલતા નથી. કે વાલા એક સમય આપણો પણ આવો આવશે કે આપણે જીવનની અંદર આમ કર્યું છે કે કર્મ આપણે ભોગવવું પડશે. એટલે હંમેશા એક સુવિચારની અંદર કીધું છે, કદાચ ખોટા કર્મ કરશું, પાપ કર્મ કરશું ને તો એક દિવસ આપને બાપ છે એ છોડી દેશે, કદાચ માફ કરી દેશે. જા દીકરા તારાથી આ ભૂલ થઈ ગઈ ને કાંઈ વાંધો નહીં, પણ પાપ કોઈને છોડશે. બાપ છોડી દે પણ પાપ કોઈને ન છોડે. એટલા માટે કર્મથી હંમેશા બીવાની જરૂર છે. એટલા માટે જ કીધું છે કે જિંદગીમાં કેટલું કમાણા રે જડા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો
લો તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એને દીધેલા કોલ તમે ભૂલી ગયા 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 માયાને મોહમાં ગેલા થયા એ માયાને જેટલો શું ભૂલ્યા છો માન જીવન તો ચેતો શું ભૂલ્યા છો માન જીવન થોડું રહ્યું બાળપણને યુવાનીમાં અડધું ગયું બાળપણને યુવાનીમાં અડધું ગયું બાળપણને યુવાનીમાં અડધું ગયું નથી ભક્તિના માર્ગમાં ઢગલું ભર્યું. સતી ભગતિના માર્ગમાં ઢગલું ભર્યું હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું એ પછી ગઢપણમાં ગોવિંદ ગજાશે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ મજાશે નહીં લોભ વૈભવને ધનને તજાશે નહીં લોભ વૈભવને ધનને ત્યજાશે નહીં બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. હે બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું બધા આળસમાં દિવસો વીતી જશે. બધા આલસમાં દિવસો વીતી જશે પછી આળસમાં દિવસો વીતી જશે. બધા આલસમાં દિવસો વીતી જશે પછી ઓચિંતા યમના તેરા પછી મોટી તાયમના તેરા ધાસે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું. નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું થયું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું આ અત્યારની જે કંઈ કથા ચાલે છે ને હાલમાં એ એવો ભાવાર્થ છે કે તમે હજી સવારે ઉઠીને જાગ્યા છો નરણા કોઠી આપવાની જે દવા હોય ને એ દવા છે એટલે પહેલાં આ દવા તમને પીવડાવી દો પછી તમને હવે તો કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું એટલે હવે આનંદ જ કરવાનો છે પણ પહેલાં મૂળમાં પરમાનંદને આપણે શું ભૂલી ન જાય એટલા માટેની
એક ટકોર આપણા જીવનની અંદર ભગવાન તરફથી પ્રાપ્ત થાય, કંઈક આવ્યા છે તો કંઈક કરીને જાય. બાકી ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ થયો છે. સવાર થતાં દરેક ગોકુળવાસીઓને ખબર પડ્યો કે નંદની ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અને સવાર થતાં આખું ગામ ભેગું થઈને બધા આનંદ કરવા માટે તત્પર થાય છે. અને ગોકુળવાસીઓ ભેગા કરી બધાય પોતપોતાના હિસાબે નંદ બાબાને વધાઈઓ આપે છે. અને વધાઈ દ્વારા ભગવાન એ સૌના નામનું શરણું ભગવાનને પ્રાપ્ત થાય, એટલા માટે ભગવાન બધાની ઉપર દ્રષ્ટિ રાખે છે. અને ભગવાનનો જન્મોત્સવ થાય કઈ જગ્યાએ થાય? ગોકુલ. ગૌ એટલે ઇન્દ્રિય, કુલ એટલે કે સમૂહ. આ બધાના મૂળ ભાવાર્થો છે. ગૌ એટલે કે ઇન્દ્રિયો, કુલ એટલે કે સમૂહ, જ્યાં આખી આ શરીરરૂપી ઇન્દ્રિયો છે, એનું સમૂહ એટલે કે આ શરીર, અને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે આત્માની અંદર ભગવાન આવ્યા. એની માનું નામ શું છે? તો કે જશોદા, પાલક માતા. જે બીજાને જસ આપે, પોતાનો જસ નહીં, બીજાને જસ આપે, એનું નામ યશોદા છે. પાલક પિતાનું નામ છે નંદ. જે બીજાને આનંદ આપે, એનું નામ છે નંદ. આપણે તો આનંદમાં રહી, પણ આપણી સાથે આપણે જ્યાં જઈએ ત્યાં બીજા આપને જોઈને 10 જણા ઓટોમેટિક આનંદમાં આવી જાય, એનું નામ નંદ. અને આવા ગોકુલની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. અને સૌ એને વધામણ આપવા માટે પધારે છે. આવો આપણે પણ કાલે ભગવાનનો જન્મોત્સવ મનાવ્યો, પણ ખરેખર રાત્રે ભગવાનનો જન્મ થયો અને બીજે દિવસે ગોકુળની અંદર ખબર પડી અને ત્યારે ગોકુળમાં જન્મોત્સવ મનાવ્યો. આજે આપણે ગોકુળની અંદર જન્મોત્સવ મનાવીએ. આજે વધામણા રે ગોકુળ ઊભું થવું હોય તો થાજો, પગ છૂટા કરવા.
હાલો જાત્રા કરવા અને મને જવાનું મન થાય. એ સંગ હાલો જાત્રા કરવા અને મને જવાનું મન થાય. એ મારી સાસુડીને કોણ સમજાવે રે વ્રત મને કોણ લઈ જાય. મારી સાસુને કોણ સમજાવે વ્રત મને કોણ લઈ જાય. એ મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા લઈ જા ને તારી સંસાર તારા વિના ગમતું નથી. એ વાલા આવે છે તારી બહુ યાદ ગમતું નથી. મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા લઈ જા ને તારી સંગાત તારા વિના પેલા નથી. તારી કનોત મારો રાજા રણ છોડ દે. એને મન માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એ તમે મને માયા લગાડી રે. વાલે મને માયા લગાડી રે. માયા લગાડી તારી કામનાથ મારો રાજા રણ છોડ દે. એને મને માયા લગાડી રે. જય શ્રી રાધે શ્રી રાધે. તમે મને માયા લગાડી મારા તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. ઓ જામે મને માયા લગાડી રે. મીરાનો મોહન ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે. મીરાનો મોહન ગિરધર ગોપાલ છે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. તારી કામનાથ મારો રાજા રણ છોડ દે. એને મન માયા લગાડી રે.
કનૈયાલાલ કી જય. ગોકુળ માયા જ દિવાડે પ્રગટ થયા વન માણી રે, પ્રગટ થયા વન માણી ગોકુળમાં. ગોકુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા અને આખા ગોકુળની અંદર એક આનંદની હેલીઓ છવાય છે. ગોપીઓ આવીને મન ગમતા લાડ લડાવે છે. એ ભગવાન ઠાકોર કૃષ્ણને રમવા માટે ઘૂઘરાઓ લઈ આવી છે. કોઈ ગોપીઓ વળી ભગવાન કૃષ્ણને કાજળનું તિલક લગાવે છે કે આ કાનાને કોઈની નજર ન લાગી જાય. અલગ અલગ ગોપીઓ પોતપોતાની પાસે કાનાને લઈને રમાડવા લાગે છે. રમાડતા રમાડતા એક ગોકુળની અંદર એવા આનંદની પ્રાપ્તિ થઈ, અનુભૂતિની પ્રાપ્તિ થઈ. કારણ કે સ્વયં જો પરમ બ્રહ્મ પરમાત્મા અખિલ માનવનો નાયક જ્યારે પધારે ને ત્યારે એ આનંદની સાથે પધારે છે. અને એ આનંદ છે એ અંદર રહેલા છે. અને આનંદ રૂપે જ્યારે જીવનમાં પ્રગટ થાય એ જ પરમાનંદ છે. અહીંયા આપણે આ બધા બેઠા હોય એ આનંદની અંદર બધાને અલગ અલગ વસ્તુ પ્રિય હોય છે. કોઈને અહીંથી અમે કંઈ ભગવાનનું સંકીર્તન ગાઈએ તો એ ગાવાની અંદર આનંદ આવે. કોઈને ભાગવત કથાના મૂળ પારાયણની અંદર આનંદ આવતો હોય. કોઈ વક્તા શ્રોતા એવા હોય કે ભગવાનની કથાની અંદર વારે વારે જે દ્રષ્ટાંત આવે એ દ્રષ્ટાંતની અંદર પોતે આનંદિત થતા હોય. કોઈ શ્રોતા એવા હોય કે અહીંથી મહારાજશ્રી જે શ્લોકનું ગાયન કરે એ શ્લોકને સાંભળીને પોતે આનંદિત થતા હોય. અને જે ભાગવતના મર્મગ્નો છે એ ભાગવત કથાની દિવ્ય કથાની અંદર મૂળભૂતની અંદર જે રહસ્યો રહેલા છે રહસ્યોને સાંભળી અને પોતે આનંદિત થતા હોય છે. ગોકુળની અંદર આનંદ આવ્યો છે. આનંદ છવાતાની સાથે આખું વાતાવરણ દિવ્ય થઈ ગયું છે. શાસ્ત્રોની અંદર એવું કીધું છે કે વર્ષ દિવસ જેવો દિવસ થયો અને એક વર્ષની રાત્રિ થાય છે. આખા ગોકુળવાસીઓને ખબર નથી રહેતી કે ક્યારે ગાયોને ચરાવવા માટે જવી, ક્યારે ગાયોને દોવા માટે જવી, ક્યારે ઘરનું કામકાજ કરવું. કેવલ નંદને ત્યાં લાલો ભયો અને એ લાલાને ત્યાં આનંદની અંદર પોતાનું જીવન વિતાવવા લાગ્યું છે. આમ પોતાના જીવનની અંદર આનંદની અનુભૂતિ કરતાની સાથે આ આનંદ એટલો બધો પ્રસ્ફુરિત થયો કે આનંદનું વાતાવરણ છે ભગવાનને કૈલાસ લોકની અંદર દર્શન થાય છે. ત્યાં સુધી સુવાસની ફૂલો થાય છે. અને ભગવાન શિવને એમ થાય છે કે મારા ઈષ્ટએ ગોકુળની અંદર પ્રાદુર્ભાવ કર્યો તો મારે એને દર્શન કરવા માટે જવું જોઈએ. કારણ કે શિવ છે
એક કૃષ્ણ વિષ્ણુ ઉપાસક છે અને વિષ્ણુ છે એ પાછા શિવ ઉપાસક છે. જ્યારે પણ આપણે ટીવી સિરિયલોની અંદર વાતાવરણની અંદર જોઈએ અથવા તો ભગવાનની કથાઓની અંદર જોઈએ તો એમ કહે છે કે ભગવાન શિવ કૈલાસના શિખરની ઉપર પોતે ધ્યાન અવસ્થામાં બેઠા છે. તો એ કોનું ધ્યાન ધરે છે? તો કે ભગવાન શ્રી હરિનું પોતે ધ્યાન ધરે છે. ક્યારેક ક્યારેક કથાઓની અંદર એવું જોવામાં આવે છે કે ભગવાન શ્રી હરિનારાયણ પોતે ધ્યાન અવસ્થાની અંદર બિરાજમાન છે, તો એ ભગવાન શિવનું ધ્યાન ધરે છે. હરિ ને હર આ બે કોઈ અલગ નથી. એક જ તત્વની અંદર પડેલા ત્રણેય અલગ અલગ તત્વો છે એ પરમાત્મા પોતે છે. રજોગુણ છે એ ભગવાન બ્રહ્મા છે, સત્વગુણ છે એ ભગવાન વિષ્ણુ છે અને તમોગુણ એ ભગવાન શિવ છે. એક જ પુરુષ હોય, તમે વિચાર કરો, જે આખી કથા તમને મૂળભૂત એની અંદર પ્રવેશ કરાવું છું. ચા પીતા પીતા છે સાંભળવાની કોશિશ કરજો. જેમ ચાની ચુસ્કી આપણી અંદર ઉતરે એમાં કથાને તાજગીની સાથે ઉતારીએ. એક અખિલ બ્રહ્માંડનો એક મહાપુરુષ અધિનાયક હોય, એ અધિનાયકને મનમાં એવો વિચાર આવે છે એકોહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે. ત્યારે શું કરે? પોતાની અંદર રહેલા જે ગુણો છે એને બધું અલગ અલગ વિભાજન કર્યું. કારણ કે એક વ્યક્તિથી તો બધું શક્ય છે નહીં. એટલા માટે પોતાના શરીરની અંદર રહેલો રજોગુણ છે એને બહાર કાઢી એને એક સ્વરૂપ આપ્યું, જેને તમે હું બ્રહ્માજી તરીકે ઓળખીએ છીએ. પોતાના દેહની અંદર રહેલો તમો ગુણ છે એને અલગ બહાર છોડી અને એની અંદર એક પુરુષનું એની અંદર સ્થાન આપ્યું, એને તમે હું શિવશંકર ભગવાન તરીકે ઓળખીએ. અને સત્વગુણ તો પોતે છે જ. હવે ત્રણેય ભગવાનને આપણે ગુજરાતીની અંદર ભગવાન કહે, કોઈ ઈશ્વર કહે, કોઈ પરમાત્મા કહે. ઇંગ્લિશમાં આપણે શું કહીએ? નીરવભાઈ, હવે આમાં તમારી જરૂર પડશે. આમાં મને ઇંગ્લિશ એટલું બધું ફાવે નહીં અને એના માપની કથા આવી છે ને એટલું જ આવડે છે હો મને. ઇંગ્લિશમાં ભગવાનને ગોડ કહીએ, જેના 3 ડિજિટ છે, જી, ઓ અને ડી. જી એટલે કે જનરેટર. જનરેટરનું કામ શું હોય? તો કે પાવરને ઉત્પન્ન કરવો. એ ઉત્પન્ન કરનાર કોણ છે? તો કે બ્રહ્માજી. બ્રહ્માજી એટલે કે જી. બીજો એનું ડિજિટ છે ઓ. ઓ એટલે કે ઓપરેટર, જે પાવરને સપ્લાય કરે છે અલગ અલગ જગ્યાએ. એટલે કે આ જે પૃથ્વી જે બ્રહ્માજીએ બનાવી અને એનું પાલન પોષણ કરવું, એ પાવરને સપ્લાય કરવો, એ ભગવાન વિષ્ણુ છે. અને ડી એટલે કે ડિસ્ટ્રોય. એક સમય એવો આવે કે બિલ ભરવાનું બાકી રહી જાય, 1 મહિનાનું, 2 મહિનાનું, વર્ષનું, પછી પાવરવાળા પાવર કાપી જાય ને, એમ અમુક સમય થાય એટલે કે પાવરને ડિસ્ટ્રોય કરવાનું હોય, એ કામ કોણ કરે? ભગવાન શિવ. હા હા, આ આપણે ખાલી ગોડ કહી હતી ને એમ નહીં, ગોડની પાછળ આટલું બધું મિનિંગ છે. અને ખરેખર વાલા સમજવામાં બહુ આનંદ આવશે કે આ કોમ્પ્યુટર ને ઇંગ્લિશ ભાષા જ્યાંથી ઉત્પન્ન થઈ ને એના મૂળભૂતની અંદર સંસ્કૃત છે. આ કોમ્પ્યુટરમાં ભલે ને આપણે ઇંગ્લિશમાં બધું ટાઈપિંગ કરીએ, પણ એ કોમ્પ્યુટરની અંદર પહેલા સંસ્કૃત ભાષા હતી અને પછી આ આપણે કોમ્પ્યુટરની અંદર ઇંગ્લિશ ભાષાને આપણે સેટ કરી છે. અને સંસ્કૃત ભાષા એટલી બધી વિશાળ છે, એને સમજવામાં આપણે ભલે ને અહીંયા ગુજરાતીમાં આપણે ઇન્ડિયામાં રહીએ એટલે ઇંગ્લિશ શીખવું થોડુંક અઘરું પડે આપણે, પણ ખરેખર શીખવામાં સંસ્કૃત અઘરું છે. ઇંગ્લિશમાં તો અમુક વર્ડ છે, હાલો કાકીને શું કહેવાય? આંટી કહેવાય. પછી માસીને ઈ કહેવાય, મામીને ઈ કહેવાય, બધાને ઈ આંટી કયો એટલે એમાં બધાયનું આવી જાય. એમ પાણી હોય તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? વોટર. એક જ શબ્દ મળે ને એમાં, પણ સંસ્કૃતમાં આવો પાણીને જલ કહેવાય, પાણીને વારી કહેવાય, પાણીને અંબુ કહેવાય, ઘણા બધા શબ્દો મળ્યા. હવે વાત થઈ સુભાષિતની અંદર એવું છે, જ્યારે રાજા ઊભા હતા અને રાજાને મૃગિયા ખેલવા માટે જવું હતું, એટલે રાજાએ પોતાના પ્રધાનને એમ કીધું સિંધવાન આનયતું. હવે સિંધવ એટલે સંસ્કૃતમાં આપણે ગુજરાતીમાં મીઠું થાય અને સિંધવ એટલે ઘોડો પણ થાય. હવે એની ક્રિયા લાગે છે
કે રાજા કયા કામ માટે ઊભા છે, અને એને એમ કીધું છે કે સિંધવાન આ નહીં હતું. હવે જો જમવા બેઠા હોય ને એમ કે સિંધવાન આ નહીં હતું, તો ત્યાં ઘોડો લઈને ન જવાય, ત્યાં મીઠું લઈને જવું પડે. અને હવે ખબર છે કે રાજાને મૃગિયા ખેલવા માટે જવું છે, એમ કીધું કે સિંધવાન આ નહીં હતું, એટલે ત્યાં ઘોડાની જ જરૂર પડે. આવી સંસ્કૃત ભાષા છે, બહુ વિશાળ છે. એક એક શબ્દ, એક એક માત્રા, અથવા તો બોલવાનો ખાલી ભાવ ફરી જાય ને ત્યાં એનો અનર્થ થઈ જાય. આપણે વૃત્રાસુરની ઉત્પત્તિ કથાની અંદર જોયું ને, એક જ લીટીની એક હરખો જ શબ્દ છે, ઇન્દ્ર સત્રો વિવરધસ્વ. ઇન્દ્રનું નામ છે એ ટૂંકમાં બોલવાનું છે, અને સત્રો છે એ થોડુંક લંબાવીને બોલવાનું છે. આપણે રસભાઈ દીર્ઘાય આવે ને, એમાં દીર્ઘાય આવે ને લંબાવીને બોલવાનું, રસભાઈ આવે ટૂંકમાં બોલવાનું એ શબ્દ. બસ એ જ રીતે હવે એ ત્વષ્ટાના જીભની ઉપર માં સરસ્વતી બેસી ગયા અને બોલવાનું હતું ઇન્દ્ર સત્રો વિવરધસ્વ. હવે એની જગ્યાએ સરસ્વતી બેસીને શું બોલાવે છે? ઇન્દ્ર સત્રો વિવરધસ્વ. ઇન્દ્રને નામને વિસ્તાર કર્યો, એટલે કે ઇન્દ્ર જેના હાથે મરે એવો નહીં, ઇન્દ્રના હાથે મરે એવો પુત્ર ઉત્પન્ન થાય. સંસ્કૃતની ભાષા બહુ વિશાળ છે. અને જ્યારે ભગવાન ઠાકોરજી જ્યારે ગોકુળની અંદર પધાર્યા ત્યારે એવું કીધું છે કે નંદસ્ત્વાત મજ ઉજ્જવનને જાતાલ્લાદો મહામના આભૂય વિપ્રાણ વેદગ્ન સ્નાત સૂચિ રલંકૃત. નારદ ભગવાન નંદરાયજી એટલા બધા આનંદિત થયા છે કે ઘણા બધા બ્રાહ્મણોને બોલાવી અને એના દાન દક્ષિણા અર્પણ કરે છે. કોઈ બ્રાહ્મણને સોનાના દાન આપે, કોઈ બ્રાહ્મણોને ભૂમિના દાન આપે છે. એવું કીધું કે 3 પર્વતોના તલના પર્વતો બનાવ્યા. તલના દાનનું બહુ વિશેષ મહત્વ છે. સફેદ તલ, લાલ તલ અને કાળા ભૂરાશ પડતા તલ, એના ત્રણેયના પર્વતો બનાવ્યા. અને ત્રણેય તલના પર્વતોના ઢગલાની ઉપર રેશમી વસ્ત્રો ઢાંકી અને એ તલનું દાન કર્યું છે નંદરાયજીએ. અને એ સમયની અંદર ગૌધન હતું, એટલે લાખો ગાયોના દાન નંદરાયજીએ કર્યા છે. ખૂબ આનંદિત છે નંદરાયજી. અને આનંદ કરતા કરતા કીધું એમ કે સુવાસ છે ભગવાન શિવ શંકર ભગવાન સુધી પહોંચે, અને એને મનમાં એવો વિચાર આવ્યો કે લાવો ને મારા ઈષ્ટના દર્શન કરવા માટે હું જાઉં. કૈલાસની અંદર તો પોતે અદૃશ્ય થયા, અને જ્યાં ગોકુળની અંદર આવવા માટે જાય તે મનમાં વિચાર આવ્યો કે હું આ રૂપે જઈશ તો બધાય હું જેના દર્શન કરવા જવાનું છે એના તો દર્શન થશે ને, બીજા બધા મારા દર્શન કરવા લાગશે. શું કરવું? ભગવાન શિવજીએ એક સાધુનું રૂપ ધારણ કર્યું, જોગીનું રૂપ ધારણ કર્યું છે. જોગીના રૂપની અંદર ભગવાન શિવજી ગોકુળની અંદર આવે છે. અને ગોકુળની અંદર આવી અને કોઈને પૂછે છે કે ભાઈ આમાં નંદ બાબાનું ઘર કયું છે? બધા કહે છે કે જાઓ તમે ધીરે ધીરે ચાલ્યા જાઓ, જે જગ્યા ઉપર જાજા માણસોની ભીડ દેખાય ને આનંદ દેખાય ને એ નંદ બાબાનું ઘર છે. જોગીના વેશની અંદર ભગવાન શિવજી અહીંયા નંદરાયજીના ઘરની અંદર આવે છે. અને આવતાની સાથે અને માતાને એમ કહે છે ભિક્ષામ દેહી ભવતી મૈયા ભિક્ષામ દેહી મૈયા ભિક્ષામ દેહી. અને અહીંયા જશોદાજી આનંદબાન આનંદ કંચન થાળ, હીરા મોતી અને સોનાના ભરેલા થાળ લઈ અને અહીંયા જોગીને દાન આપવા માટે આવે છે. જોગીને કે લ્યો તમારી જોલી ઉગાડો, હું અહીંયા તમને દાન અર્પણ કરું. જોગી કે મારે આ દાન નથી જોતું. તો શું જોઈએ છે? તો કે હે દેવી, જો તમે રાજી જો ને મને આપવા માંગતા હોય ને તો તમારે ત્યાં જે બાળકનો જન્મ થયો છે ને એના મારે દર્શન કરવા છે. જશોદા કે ના ના હો ભાઈ, એ કાંઈ નહીં, તમારે દાન જોતું તો આ બધું લઈ લ્યો. કેમ? તો કે તમારું આવું બધું રૂપ, મોટી મોટી દાઢી, કપાળની અંદર ભસ્મનું લેપન કર્યું છે, માથે આટલી મોટી જટા છે, તમારું રૂપ જોઈને તો મારો દીકરો લાલો છે એ ડરવા લાગે, બીવા લાગે. અને જોગી તમારે જોતું હોય બીજું કાંઈ માંગો, બાકી લાલાના દર્શન નહીં કરવા દો. અને કીધું એમ આગળ દ્રષ્ટાંતમાં સાંભળ્યું હતું કે જોગી હઠ એ પણ બહુ બુરી હોય ને અલગ કરીને પોતે ગોકુળની અંદર નંદરાયજીના પટાંગણની અંદર ચીપિયો ખોડીને બેસી ગયા ભગવાન શિવજી. અને કૃષ્ણ ભગવાનને અહીં ભગવાન શિવજી લાલાને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હું આપના દર્શન કરવા માટે આવ્યો ને હવે તમારા દર્શન નહીં થાય. તમે કોઈક એવી લીલા કરો કે જેના દ્વારા હું તમારા દર્શન કરી શકું. અને જેવું અહીં શંકર ભગવાન પોતે હૃદયની અંદર ભાવથી દર્શન કરીને ભગવાનને પ્રાર્થના કરે, લાલાએ ત્યાં રડવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે રુદન વધારતા જાય છે.
અહીં જશોદાજી એને શાંત કરવાની ઘણી બધી ક્રિયાઓ કરે છે. મીઠું માથેથી ઉતારે છે, રાઈ ઉતારે છે, પોતાના હાથની અંદર લઈને રમાડે છે, ઘૂઘરાઓ ખખડાવે છે. પણ જેમ છાનો રાખવાની કોશિશ કરે એમ લાલજી વધારે રડવા લાગ્યા. ઘણી બધી ગોપીઓ ત્યાંની પાસે આવે અને શાંત કરવાની લાલાને કોશિશ કરે છે, પણ કોઈનાથી લાલજી મહારાજ શાંત નથી થતા. કોઈ એક મોટી ઉંમરની ગોપી આવીને કીધું કે હે દેવી, હે જશોદા, આપણે બધાએ આટલી બધી મહેનત કરી, એમ છતાંય ઠાકોરજી શાંત નથી થતા. એક કામ કરો ને, જે ઓલા સાધુ બેઠા છે, હાલો ને આપણે એને કંઈક પૂછીએ, એને કંઈક આવડતું હોય, આ કંઈક મેલું ગેલું કંઈ આવી ગયું ને ઉતાર કરતા આવડતું હોય તો એ આપણું કામ થઈ જાય. જશોદાજી આવે છે, બે હાથ જોડી અને સાધુના વેશની અંદર રહેલા ભગવાન શિવજીને કહે છે કે હે પ્રભુ, મારા લાલાને કોઈની નજર લાગી ગઈ છે, ક્યારનો બહુ રેડા લાગે છે. એને એ શાંત થાય એવું તમને કાંઈ આવડે છે? એની નજર ઉતરે એવું કાંઈ તમને આવડે છે? શિવજી કે હું એ જ કરું છું, બીજું કાંઈ મને નથી ફાવતું, નજર ઉતારવાનું જ ફાવે છે. પણ દેવી, એના માટે તમારા લાલાને મારી પાસે લઈ આવવું પડે, ત્યારે તમારા લાલાની હું નજર ઉતારું અને શાંત થાય. અને અહીંયા માં જશોદા લાલાને લઈને ધીરે ધીરે પોતે બહાર આવે છે. અને આપણા સાહિત્યકારો શું કહે છે?